ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ. આઈ હોપ કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના મસ્ત મજાના વાગી ગયા છે 10:30 અને મોર્નિંગ થઈ ગઈ છે સ્ટાર્ટ. મોર્નિંગમાં એટલી સનલાઇટ હતી ને તે બધી લેડીઝો છે ને ધાબે કપડાં ઉકાઈ આવી અને અત્યારે ઝરમર ઝફરાટ થઈને તે સોનલ કપડાં લેવા ઉપર ગઈ છે. તો જોઈ છે કપડાં સુકાઈ ગયા છે કે ભીના નીચે આવે છે, અગર આ રૂમમાં મૂકવા જોઈએ. અને આ બાજુ આજે મમ્મી અને સોનલ એવું નક્કી કર્યું છે કે હળવું ધૂજાળો ચાલુ કરી દેવાનો છે. તો આપણે પૂછી લઈએ મમ્મીને કે ધૂજાળો કેમ ચાલુ કરી દીધો. અમે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ ધૂજાળો ચાલુ કરી દીધો આજે? અત્યારે કરી નાખી પછી દિવાળી ઉપર થોડુંક સારું પડે ને. તી ઓછું ધૂજાળો રહી, થોડીક ઓછી થોડી શોર્ટ. આઠમ ઉપર 11 ઉપર એમ સાટા થાય તો કરવાનું પણ તઈ નહોતું કર્યું તો અત્યારે કરી નાખી. ગાઈઝ હમણાં બહુ જલ્દી છે ને ઇન્ડિયામાં ફેસ્ટિવલ ચાલુ થઈ જાય એટલે ઠેઠ દિવાળી લગી બધા લોકો ફેસ્ટિવલમાં જ રહે. શું કેવું મમ્મી? એટલે તહેવારો એમ હું મમ્મી ફેસ્ટિવલ કે છે એમાં આમ તો તહેવાર કે તમને હા, રક્ષાબંધન ને એવું બધું ચાલુ થાય ને. શ્રાવણ મહિના પછી દિવાળી સુધી બધું એમ હમણાં શ્રાવણ મહિનો બેસી જાય. શ્રાવણ મહિનો કદાચ 25 તારીખ આજુબાજુ બેસે, બહુ ખબર નથી, કોમેન્ટમાં કહેજો ખબર હોય તો. ચાલો તો આ બાજુ જો ખાંડની ગુણ આવવા મળી એમ મમ્મી. હા, એ કટો હતો આપણો. કેટલો 20 કિલોનો આવે? 18 કિલોનો જ આવે. તો ચાલો આ બાજુ બધી સાફ સફાઈ થાય છે અને સોનલ છે ને કપડાં લઈને નીચે આવી ગઈ છે. આ કપડાં છે ને ઘરમાં ફૂકવવા પડ્યા. બા બેસી જાય બપોરની જમવાની તૈયારી કરવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બા. બા જો સોળી ફોલવા બેસી ગયા છે અને આ બાજુ સોનલ બધા કપડાં લઈ આવી. ફૂકાઈ ન ગયા એવું છે? વરસાદ સારો આવે છે, અંધારું ફૂલ થયું છે ને રિસીવ હોઈ ગયો છે. કાંઈ નહીં, ચાલો સવારનો નાસ્તો કરી લઈ. અને આ બધાને છે ને આજ જલ્દી નાસ્તો થોડોક કરવાનો કારણ એ છે કે આ બધા લોકોને કે ધૂજાળો કરવો છે તો કે તમે બધા ફ્રી થઈ જાઓ જલ્દી, એટલે બપોર થાય ને ત્યાં ઘણું ખરું સાફ કરી નાખ. બપોરના 1 વાગી ગયા છે ને હજી જો જમવાનું છે ને બને છે ગરમા ગરમ રોટલી. આજ થોડુંક છે ને લેટ થઈ ગયું. ગાલી છે રિસીવ લેટ એટલે થઈ ગયું, ધૂજાળા ચાલે છે ને એટલે કેટલીક વાર છે હજી. બસ ગરમ થતી જાય, બધા ખાતા જાવ. ચાલો ગરમા ગરમ રોટલી ખાતા જઈ. રિસીવ ભાઈને છે ને સોફે બેહાર્યો હતો પણ ત્યાં બેહવું હતું નહીં તો ત્યાંથી અહીંયા આવ્યો. હવે કુકર ઊંધા નાખશે એવું લાગે. આ બાજુ પપ્પા બેસી ગયા છે. શું છે પપ્પા? કુકર ઊંધા નો નાખે નહીં. અને આ બાજુ રોહિત આવી ગયો છે. બધા લોકો જમવા બેસી ગયા અને જમવામાં છે જો બટેકા સોયાનું શાક અને રોટલી. ચાલો બધા જમવા. નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે ને જો ઓફિસેથી ઘરે આવતો હતો ને તો આજે છે ને નાસ્તો લેતા આવો. નાસ્તામાં મને કેટલા ટાઈમથી છે ને ખારી ખાવાનું મન થતું હતું તો આજે ફાઇનલી છે ને તો ખારી લઈને આવી ગયા છીએ. ચાલો ખારી સાથે નાસ્તો કરશું. અને આમાં છે બટેકાની વેફર અને સાથે છે કેળાની વેફર. આ બાજુ ધૂજાળો કરતા જો અહીંયા બધું મૂકી દીધું છે ને અત્યારે છે ને મમ્મી સોનલને બધા ઉતારશે. બા જાગતા હતા તેને કીધું ચા બનાવી દો તો બાએ ચા રેડી કરી દી છે. ચાલો નાસ્તો કરી. નાસ્તો કરવા બેઠા ને આ ભાઈએ જો અહીંયા ઝપટ બોલાવી ઓલી રૂમમાંથી તે અહીંયા પૂગી ગયો અને આ બધું એને લેવું છે. અને આ બાજુ જો રોહિતે નાસ્તો કરવા બેસી ગયો છે. તને ખારી બહુ ભાવતી હતી ને તારે આટલું ખારી લેતા હે? ખાલી મેં વ્લોગ ચાલુ કર્યો સોનલને સૂતા છે અને ખારી લઈને વહી આવ્યો તો ખારી લઈને આવ્યો ને ત્યાં તો આ ઊભી થઈને આવી. પણ ખારી કરતા એને આ બધું બહુ ભાવે હે ને. સમોસા લ્યો મને સમોસા મેં ત્યાં સાચ્યા ને ત્યાં સોમા આમ કેમ હવાઈ ગયા હોય એવા થઈ ગયા હતા. આ બાજુ જો રિસીવભાઈ બેસી ગયા છે અને હવે બહુ બધા લોકોને એવી કોમેન્ટ આવે છે કે કાંક નવું બતાવો કે હવે આ એકનું એક જોઈને બોર થઈ ગયા છે. તારું કેવું? એ તો નવું કાક લાવવું પડે. હા તો કે હું નવું બતાવીએ આપણે? નવું એ તો વસ્તુ છે ને હું બતાવવું એમ. ગાઈઝ હમણાં અમારી પાસે નવું કે બતાવવા જેવું છે નહીં. તમે લોકો કોમેન્ટ કયો કે નવું હું અમે એડ કરવી. આપણે ડેઈલી બ્લોગ છે એટલે રૂટીન જે થતું હોય એ બતાવતા હોય. હા અમે એ બતાવતા હોય ડેઈલી બ્લોગમાં જે અમે કરતા હોય ને જે રોજે એ જ તમને બતાવી. ચાલો હવે જો રિસીવભાઈ છે ને આ રહે નહીં ચાબામાં પડશે ને તો પાછું 1 થી 2 થાય એટલે ચાલો નાસ્તો કરી. આજની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને મને છે ને એક બહુ મસ્ત લાઈન યાદ આવી ગઈ કે તમે જો વહેલા ઘરે આવો ને હે તને કહેવાય ટાઈમ હાર જમવા ટાણે ઘરે આવો ને તો જમવાનું ગરમ મળે અને પત્ની ઠંડી મળે. હા અને તમે જો મોડા ઘરે આવો ને તો જમવાનું ઠંડુ મળે અને પત્ની ગરમ મળે. તારું કેવું હે? જોયું ગાઈઝ? એટલે આ એક જગ્યાએ મેં વાંચ્યું હતું એટલે કેટલા લોકો આવું થાય છે કહેજો. બાકી અમારે તો ગરમા ગરમ જ હોય અને ઠંડુ જ હોય. તો જો આ બાજુ છે ને આ મહિનામાં ખીચડી છે ને
અમારા ઘરમાં રેકોર્ડ તોડી ગઈ છે. કેટલી ખીચડી બનાવી છે. રોજ જે બનશે ખીચડી. મને એમ છે ઋષિભાઈ જ્યાં લગી બધું ખાવા નહીં મળે ને ઋષિભાઈ નહીં. ત્યાં લગી રોજે ખીચડી બનશે. તો દાદા છે ત્યાં લગીન બનશે. દાદા છે ને ઋષિને ઘરે એમ થાય એટલે ખીચડી તો એને બપોર દાળ ભાત ખાતા એટલે ત્યાં સાંજે ખીચડી નથી આપતા. હમ. પણ ત્યાં બનાવી છે ને એટલે દેવી છે એને. ઓકે, તો ખીચડી આપશું અને આ બાજુ છે ને કાંઈક બને છે. આમાં બને ને ત્યારે તમને બતાવી. આ બાજુ મમ્મી છે ને માર્કેટ ગયા હતા ત્યાંથી ગાંઠિયાનો પાછો લોટ લઈને આવી ગયા છે ને એવું બધું કરે છે. તો પાછા ગાંઠિયા બનાવવાના છે. તો આપણે મમ્મીને કહેવાનું છે કે હવે તમારે ગાંઠિયા બનાવવા હોય તો બનાવજો, ન બનાવવા હોય તો કાંઈ નહીં, આપણે હવે ગાંઠિયા નથી ખાવા. લે હા એમ નહીં પછી તમે કાંઈક બેળ્યા હોય તો અમારું નામ આવો કે ગાંઠિયા કેદુના કરતા હતા તો બેળ્યા એટલે કાંઈ વાંધો નહીં. હે? નિરાતે પાડવાના આપણે એવું લાગે ને તો ચૂલો ને એવું નીચે ઉતારીને બનાવજો એટલે છે ને કઈ વાંધો ન આવે. બીજું શું લાવ્યા છે હાલો ઠેલો ખોલી લઈએ આપણે. પેલા નાના હતા ને તે મમ્મી આમ માર્કેટમાંથી આવ્યા હોય ને તો પેલા પાસે બેન થેલી આખી વિખોળી લેતા. કારણ કે નાના હતા ને તે નવો ભાગ ને એવું લાવતા એટલે જોવાનું મજા આવતી. તો આજે ફરીથી યાદ તાજી કરી લઈએ. શું કેવું તે કરે વિખી કે નહીં થેલી? જોવી હું લાવ્યા છે એમ. તો હવે કઈ એવો રસ નથી કઈ ઠેલ્યું વીખવાનું. કેમ? હવે એવું ખાવાનું છે એવું કઈ એવું તો રહ્યું તને નથી. હેમાં રસ છે હવે ખાવામાં? એમને આમ પેલા છે ને આમ એટલું બધું આમ મળતું નહીં ઈ સમયમાં. હવે અત્યારે તો બધું મળતું છે એટલે હું ઠેલ્યું વીખવાની. હા ઈ ગાય છે, વાત સાચી છે. પણ અત્યારે હવે શું થઈ ગયું છે થેલી વાળો ટેસ્ટ નથી રહ્યો. બીજું હારું હારું ખાવાનું મન થાય એમ કે ને ડાયરેક્ટ કહી દે ને એમ. હે ઈ તો મને કહો છો કે તમારે બધા એમ જ હોય છે બધા ચટપટું ખાવાનું છે. આમ ફ્રૂટ ઉપર કોઈને કઈ નથી એવું. કાઈ ને કઈ ઉંમર હોય ને ત્યાં લગી ખવાઈ લેવાય. અમારી જેવડા થઈ જાવ ને તમને ખાવાને નવું ખાવાની ના પાડતી આ ડોક્ટર. શું કેવું? કોણ તમને ના પાડી? મને નથી પાડી, આ તો કહું છું એમ. ઘણા લોકોને પાડી. હા આપણે જે નાના જ થઈ અને અમે બધું ખાઈ છે. આ તો મજાકની વાત છે. ચાલો આપણે થેલી વીખી એની અંદર શું નીકળે છે ને જોઈ. એક તો ગાંઠિયાનો લોટની બહુ ભાઈ આવતી હતી ને કોમેન્ટ, તો જોઈ લો. આમાં નંબર આપ્યો હોય તો ક્યાંકથી મગવી લેજો તમે. બાકી તો કરિયાણાની દુકાનમાં જઈને કહેવાનો ગાંઠિયા બને ને એવું આપજો. પણ આમાં મને એમ કે મમ્મી આખી ઠેલી ભરીને આવ્યા ને કાંઈક ખાવાનું છે તો લિક્વિડની ઠેલી લઈને આવ્યા મમ્મી. લ્યો લિક્વિડ લેવા ગયા હતા. મને એમ કે શાક લેવા ગયા છે. અને હમણાં ખીચડી બહુ હાલે છે ને તો દાળ ખીચડી મજા આવી. મેં કેમ કીધું તું નાના હતા ને ત્યારે અમે લોકો ઠેલી વીકતા. એમ જો ઋષિભાઈ નાનો છે ને તો ઠેલી વીખે છે ને જોવે છે. બા હું લાવ્યા ઋષિ? બા હું લાવ્યા? ઓલા જેવું થયું. મામા શું લાવ્યા ખબર છે કે વાન વાળો આવતો નાના હતા તે મામા શું લાવ્યા? મામા અડદના પાપડ લઈને આવ્યા. જાઓ છોકરાઓ કરે. મામાને કે મમ્મીને કયો કે મામા આવ્યા વેફર લાવ્યા. એવું કાંઈક આવતું કા? હા એવું આવતું. અને આ બાજુ જો ઋષિભાઈ બેસી ગયા છે, પાણી પીવે છે અને બધું વીખે છે. હું વીખશો ઋષિ? શું છે મમ્મી થી તમે આ ગાંઠિયાનો લોટ કેમ લેતા આવ્યા? બનાવવા પડે. કેમ બનાવવા જોઈએ ફરીથી? તો તમે ખાવા હોય તો બનાવવા પડશે ને. મમ્મી કે બનાવો જોઈએ પણ હું કહી દઉં છું હવે આપણે કઈ બેન કર્યું નથી. ગાંઠિયા બનાવજો કેવું બરોબર. તમારે નીચે ઉતારીને સૂલો વ્યવસ્થિત બનાવો હોય ને તો બનાવજો. બળો તો પછી અમારી ગેરંટી નહીં. કઈ ન બળી બળે. હે એટલે નિરાતે બનાવવાના. ગાંઠિયા બનાવવા. ગાંઠિયાની રેસીપી બધાને બહુ ગમી અને બહુ બધા લોકો છે ને આ લોટનું એડ્રેસ માંગતા હતા. પણ ગાઈઝ ગાંઠિયા બનાવો ને તો એકદમ શાંત મગજથી બનાવવાની વસ્તુ છે. તમે જોરથી બનાવો ને તો ક્યારે તેલનું તપેલું ઉલ્લે ને એનું કઈ નક્કી નહીં. એટલે એટલું ધ્યાન રાખીને ઉતારજો. એમાં નથી લખ્યું નંબર બંબર કઈ નથી. તો ઋષિ આ કરિયાણાની દુકાને કયો ગાંઠિયાનો લોટ આપો એટલે આપી દઈ. હા હવે આઈટમ આવશે એટલે લોટ બધે મળશે. એમ આઈટમ આવી ગઈ એટલે બધે લોટ મળશે. પણ આઈટમ ના દિવસે આપણે મોહન થાળ એવું બનાવવાનું છે. હું કેવું મમ્મી? બનાવવાનો છે. બનાવશું નહીં. આ જો લે લે ઋષિ લે હે લે હજી ઠેલી વીખે છે. એમાં કાંઈ છે નહીં ઋષિ, એમાં લિક્વિડ છે. સાંજના 9:30 થઈ ગયા છે ને. કાલના વ્લોગમાં બહુ બધા લોકોની કોમેન્ટ આવી હતી કે રોહિતભાઈને કેમ થિકસેક પીવા નહોતા લઈ ગયા. કેમ નહોતો આવ્યો? નહોતું આવું એટલે. કેમ નહોતું આવું? ઠંડુ પછી કઈ બારે માસ થોડું ખાવાનું હોય. તો ગાઈઝ રોહિતભાઈને છે ને કાલે થિકસેક પીવો નહોતો. પણ કેટલા ટાઈમથી છે ને સબવેની વાતો કરતા હતા ને તો ફાઇનલી ટાઈમ આવી ગયો છે. હવે જો કે ત્યાં બંધ ન થઈ ગયું હોય. કેમ લાગે બંધ થઈ ગયું હોય? ચાલુ કેટલા વાગ્યા લગી ખુલ્લું હોય? આપણને ખબર નથી. ત્યાં જઈને ખાવું હું આપણે?
તો ત્યાં જાવી પછી ખબર પડે, આપણે પહેલી વાર જાવી. ગાઈસ સબવે છે ને પહેલી વાર ટ્રાય કરવી છે, હવે જોઈ છે ભાવે કે નહીં. આમ તો જો કે ભાવે જ તે, પણ પહેલી વાર ટ્રાય કરી છે એટલે કઈ આઈડિયા ન આવે. ત્યાં જઈને જોઈ હું મેનુમાં છે, ત્યાં બધા કેવું હોય, મેન તો કોમ્બો જ આવતા છે. તારું શું કેવું? કોઈ દી નથી ગયા, જાય બસ ખબર પડે શું છે. કારણ કે ફર્સ્ટ ટાઈમ જાય છે ને, હવે એવું નક્કી કર્યું છે કે બધી જે નવી નવી વસ્તુ હોય ને એ એક વાર ટ્રાય કરીએ. એટલે સબવેમાં જાય. સબવેનું નામ તો બહુ સાંભળ્યું હોય. બાકી જો આજનો શું વિચાર તમારે જોવો છે તો બતાવું. જો બીજાની ભૂલ જોવી એ તો ભયંકર ભૂલ છે. પોતાની ભૂલ દેખાય એ પરમાત્મા થઈ શકો છો. પોતાની ભૂલ જોઈ લો ને તો ગાઈઝ પરમાત્મા થઈ જાવ. તો ચાલો સબવેમાં જઈ, ત્યાં જઈને શું ઓર્ડર આપી છે. મોટા વરાછાના સબવેમાં પહોંચી ગયા છે. સબવે આખું ખાલી છે, ખાલી કોઈ છે નહીં. હવે અહીંયા પહેલાં તો મેનુ જોવાનું છે કે હું ટ્રાય કરીશું આપણે. હે બર્ગર ન હોય, હોટડોગ હોય, એવું કાંક હોય. હવે મગાવી પહેલાં તો મને એમ છે કોમ્બા દઈ છે, નકર કોમ્બો એકાદો મગાવી. અમારી હતી કે સબવેમાં જવું છે. એ તો મેનુ જોઈ તો ખબર પડે હું નથી. એવું છે એમને? તો ફર્સ્ટ ટાઈમ છે એટલે આપણને કઈ આઈડિયા હોય નહીં. તો ચાલો મેનુ તમને બતાવું. આમાંથી તમે લોકો સબવેમાં ગયા હોય તો હું બેસ્ટ છે કોમેન્ટમાં કરો. ફાઇનલી કઈ આપણે છે ને 2 હોટડોગ આવી ગયા છે. હવે ક્યાં ક્યાં મગાવાય રોહિતભાઈને પૂછ્યું ક્યાં ક્યાં મગાવાશે. કાક ચીઝ પનીર ટિક્કા, વેજ સામી. વેજ સામી. તો હવે ટેસ્ટ કરીએ ફર્સ્ટ ટાઈમ કેમ લાગે. ટેસ્ટ કરી તો ખબર પડે. દાંત કાઢે. સોનલ બ્રેડ જોઈ કે મને નહીં ભાવે કે સબવેમાંથી ઘરે આવી ગયા ને કાંઈ એવી તો કાંઈ સબવે હોતું છે. ઘણા લોકોને ભાવતું છે. અમે ત્રણેય ગયા ને, મને રોહિતને કે સોનલને, ત્રણેયમાંથી એક કોઈને ન પાવ્યું. અને આ બાજુ જો રિશિવભાઈ છે ને, સાળી ક્યાં છે, સાળી ચડાવી દીધી છે એટલે. અને આ બાજુ ઘર રમે, બધા રમોકડા ટીપાયમાં નાખ્યા. શું કેવું તારું સબવે વિશે? હે ગાઈ સબવે કરતા તો છે ને હજી મેકડોનલ્ડ અને પીઝા બર્ગર બે વસ્તુ સારી, પણ સબવેમાં કાંઈ ન મજા આવી. પહેલાં તો ત્યાં ગયા ને તો એક તો ઓર્ડર દેવામાં બહુ કન્ફ્યુઝ કે ભાઈ કઈ બ્રેડ સિલેક્ટ કરવાની. બ્રેડ સિલેક્ટ કરો, પણ બ્રેડે અમે એવી સિલેક્ટ કરીને મલ્ટીગ્રીન આટા. મેં કીધું કે ખારી એટલે ઓટ્સવાળી બનાવેલી મેં સિલેક્ટ કરી. મને એમ કે બ્રેડ સારી છે. બ્રેડમાં અત્યારે તમને કાંઈ દઈશ ન હોય. હું કેવું બધી અલગ અલગ હતી. હવે આપણે નો ગયા હોય એટલે ખબર ન હોય કઈ બ્રેડ. હવે તું કરે જા કે નહીં? નહીં નો જા ને. અને પેલા તો એને બ્રેડ કાઢીને લાંબી, મને એમ કે આવડું મોટું આવશે તો ખૂટવાડશે કોણ. પણ પછી ખબર પડી કે એકમાંથી એને 2 બનાવ્યા અને 2 બકવાસ. એક અમે મગ્યો હતો પનીર ટીકા ચીઝી અને બીજો મગ્યો હતો વેજ સામી. વેજ સામી થોડો ખારો હતો, બાકી તો ભાઈ હાવ બકવાસ. તારું શું કેવું સબવે? તું કેતું નો સબવે કરતો હતો. આની કરતા 5 વાળી 50 વાળી સેન્ડવીચ કે એ ખાઈ લેવો. અલગ આવે આનું બરોબર, અને બધું કાચું આવે એટલે નો મજા આવે. મને તો એમ હતું કે બધું નાખીને આમ ગરમા ગરમ પીઝો કેમ આવે એ રીતના ગરમ આવતું છે. આ તો આખું ઠંડુ બ્રેડ ઠંડી. હા એટલે કઈ જામ્યું નહીં. સોસે કઈ એવા બધા આવે ને એટલે મજા નો આવે. અરે સોસે નો આપ્યો એમ. મને તો એમ હતું કે અરે સોસે આપશે, સોસે નો આપ્યો. કાંઈ મજા નો આવી. એકદમ મોઢું છે ને બગડી ગયું આખું. ઘણા લોકોને ભાવતું છે. તમે લોકો કોમેન્ટમાં કહેજો કે ભાઈ સબવેમાં જાઓ કઈ બ્રેડ ખાવ ને હું ખાવ ને. એમાં કસ્ટમાઇઝ આવે. મેક્સિકન એક ભાઈ ત્યાં ઉભા હતા, એમ કહેતા બાજુમાં સારું આવે. તો હવે મેક્સિકન એ ભાઈને કીધું તો એની પાસે અવેલેબલ નહોતું. બાકી મને સ્લાડ એનું સારું લાગ્યું. તારું કેવું? સ્લાડ કેવું હતું? એ ક્યાં આપણે જોયું તો તું નો જોતી બનતું તું નહીં, સોનલ નો જોતી. બાકી એક ભાઈ સ્લાડ બનાવતા હતા. સ્લાડ જોરદાર છે એનું. અને આ બાજુ અત્યારે જો સાંજના ટાઈમે છે ને રિશિભાઈ નો શેરો બને છે. શેરો ખવડાવીને હુવરાવાનો છે એમ ને. અત્યારે ખાઈ લે. તો ગાઈઝ હવે આપણો સબવેનું જે ભૂત સડ્યું હતું ને ઉતરી ગયું. આજ પછી ક્યારે સબવેમાં જવાનું નામ કોઈ ન લે. હું કેવું? સાચી વાત છે. તને એમ હતું ને કાંઈક નવીન આઈટમ હશે? મને ખબર હતી ઓલું મળે છે એમ. પણ એ તો મને ખબર હતી બ્રેડ જેવું જ મળે, એમાં બધું હોય. પણ મને એમ કે કાંઈક ખારો ટેસ્ટ હશે. બધા બહુ મને એમ હતું આમ ચીઝ ને એવું નાખતા છે ને તો આમ પીઝા નું એકદમ મસ્ત. હા ઓકળા. મને એમ જ હતું સેમ.
પણ એવું ન થયું. પાછો રોહિત શું કે ખબર કે આનો ટેસ્ટ એટલો બધો સારો ન હોય તો હજી કે આખું સભ્ય ખાલી હોય ને. અમે કેટલા જણા હતા સભ્યમાં? 4 જણા. બાકી પીઝામાં જઈએ તો ત્યાં અવર જવર ચાલુ જ હોય. જગ્યા ખાલી ન હોય ગાઈઝ, જગ્યા ખાલી ન હોય. એટલે આવું થયું મારી યારે. તમે લોકો કોમેન્ટમાં કહેજો કે પહેલી વાર તમે જ્યારે જે વસ્તુ ટ્રાય કરી હોય એનું એક્સાઇટમેન્ટ લેવલ તમારે બહુ જબરું હોય ને પછી તમે ટ્રાય કરો ત્યારે કેવું થાય. તો હે અમુક ને ઈ વસ્તુ ભાવ છે ઈ લોકો ખાવા જતા હોય એવું કઈ ન હોય. આપણે પસંદ ન આવ્યું એમ અમુક ની હા, ઘણા લોકોને આવતું હોય પણ આપણે તો કુદરતી ન ભાવ્યું એટલે ન જ ભાવ્યું. હજી તો મને એમ થયું ખાઈ લીધું ને પછી સભ્યમાં આમ લોગે ન ઉતાર્યો, કારણ કે આખું સભ્યમાં 4 જણા હતા, સુમસાન હતું. અને મેં કીધું આમાં કેમ વાત કરવી, નથી ભાવતું કે ભાવે છે કેવું, એટલે કઈ ત્યાં વ્લોગ ઉતાર્યું નહીં, સીધા ખાઈને ઘરે વહી આવ્યા. અને મમ્મીને ને પપ્પાને એને લઈ ગયા હોય ને તો નાન્યા મારે. તારું શું કેવું? હે એટલે જ ન ક્યાંય જાય ક્યાંય ન હારું. મમ્મી તમે નવી વસ્તુ ટ્રાય જ ન કરો ને, હું ક્યારેય ટ્રાય ન કરતો. નવા મજા જ ન આવે પણ જે ખાતા હા, હોય મમ્મી કે જે અમારું એમ જ હતું કે જે ખાઈ ને એ જ અમે ખાઈ. પણ આજે એમ ચૂક કાંક નવું ટ્રાય કરીએ કે ભાઈ બધું મળે છે તો એમાં નવી વસ્તુ શું આવે તો ટ્રાય કરી તો ન મજા આવી. ઘણા લોકોને સભ્યમાં ભાઈ બહુ મજા આવતી હોય પણ મારા પર્સનલ એક્સપિરિયન્સથી ન મજા આવી. આપણે ગમે પંજાબી ને એવું ખાવા થાય તો આપણે કેમ કાસુ કરી એક જ વખત કોઈ બીજું બધી ટ્રાય કર્યું યાર. હા એમ અમે નવી આઈટમ બહુ ઓછી ટ્રાય કરી. ફર્સ્ટ ટાઈમ હવે એવું નક્કી કર્યું છે કે ભલે મજા આવે કે ન મજા આવે પણ એક વાર બધી વસ્તુ સાખી લેવાની. શું કેવું? ટેસ્ટ ક્યારેક આપણે ક્યાં હોય ને તો આપણે ઓર્ડર દેવા હારો આપણે બીજા આપણે ઈ શું છે? દવા છે રેશનની. શેરમાં નાખવાની છે ના એમ નામ પીવરાવાની છે એમ ને. તો ગાઈસ શીરો થઈ ગયો છે. મંજીરા ને અડાડ છે ને એટલે જોજો દાંત કાઢી કરીને ખડી પડી છે. કેમેરો ચાલુ થઈ ગયો ને એટલે બંધ થઈ ગયો. આને ખબર પડતી લાગે વ્લોગ ઉતારતો છે. વગાડીને પછી અડાડ ભરી. હા, વગાડીને અડાડે તો જ દાંત કાઢે. જો વાહ ભાઈ વાહ, નવું છે. તારું કેવું? આ બધા પાછા સભ્ય ખાહે હો. કોણ આ બધા આ બધા કોણ? આ રિસીવ ની જનરેશન માં સભ્ય નહીં આવી ગયું હોય. ત્યારે હે રિસીવ તારે સભ્ય આવી ગયું છે. ચાલો હવે એની સાથે છે ને આજનો વ્લોગ આ એન્ડ કરી દઉં છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો. કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પહેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.